હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ માતાજીની જૂની ચૂંદડી, જૂનો હાર અને જૂના તોરણમાંથી કંઈક નવું બનાવવાનો વિડીયો. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો. ખૂબ જ ઉપયોગી એવો વિડીયો બનાવીને તૈયાર કરેલો છે. સૌથી પહેલાં આપણે આ રીતે માતાજીનું જૂનું તોરણ હોય તે લઈ લેશું. તમે જોઈ શકશો મારું તોરણ જૂનું થઈ ગયું છે, વચ્ચેથી તે આ રીતે વળી ગયું છે. તો હવે કાતરની મદદથી તેમાં જેટલા પણ સારા પાન છે તેને આપણે કાપી લેશું. આ રીતે પાનનો શેપમાં આપણે તેને કટ કરી લેવાનું છે. ઉપરનો વધારાનો ભાગ છે તેને આપણે કાતરથી અલગ કરી દઈશું. એક એક કરી અને બધા પાનને આ રીતે મેં અલગ કરી લીધા છે. આમાં 4 પાન સારા હતા તો આપણે 4 પાનને લઈ લેવાના છે. ત્યાર પછી આ રીતે મારી પાસે પ્લેન સાડીનો ટુકડો છે તો મેં તે લીધેલો છે. તમે માતાજીની ચૂંદડીનો પણ ઉપયોગ કરી શકો છો. તેની ફરતી લેસ હોય તે કાઢી અને વચ્ચેનું કપડું લઈ લેવાનું. મારી પાસે આ રીતે પ્લેન કપડું પડેલું છે તો હું તેનો ઉપયોગ કરીશ. સૌથી પહેલાં કપડું આપણે આ રીતે બેવડું કરી દઈશું. ત્યાર પછી ફરી પાછું એક વખત બેવડું કરી દેવાનું અને હવે કાતરની મદદથી આપણે તેને કાપી લેશું. અહીં આપણે એક સરખા નાના નાના 6 પીસ કટ કરી અને તૈયાર કરવાના છે. તો બધા કટકા આ રીતે મેં તૈયાર કરી લીધા છે. એક જ સરખા 6 પીસ આપણે તૈયાર કરેલા છે. આ રીતના 6 પીસ તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે કોઈ પણ ઘરમાં વધારાની જૂની બંગડી પડેલી હોય તેવી લઈ લેવાની છે. આ રીતની તમારી પાસે પ્લાસ્ટિક, મેટલ કોઈ પણ બંગડી હોય તે ચાલે. કપડાની વચ્ચે બંગડીને રાખી દેવાની અને હવે જે રીતે વિડીયોમાં બતાવેલું છે એ રીતે કપડાને બંગડીની સાથે વીંટી દેવાનું. આટી ચડાવી અને આપણે તેમાં દોરો બાંધી દેશું. દોરો એકદમ સરસ જાડો હોય તેવો લેવાનો. મેં અહીં ગોદડા કરવાના દોરાનો ઉપયોગ કરેલો છે. 3 થી 4 આ રીતે આટી લગાવી અને તેમાં ગાંઠ વાળી દેશું. ગાંઠ પણ અહીં આપણે 2 થી 3 વારવાની, જેથી કરી અને ગાંઠ ક્યારેય પણ છૂટે નહીં. હવે કાતરની મદદથી દોરાને કાપી લેશું. આ જે વધારાનું કપડું છે તેને પણ કાતરથી કાપી લેવાનું છે. બધી બંગડીઓને આ રીતે આપણે તૈયાર કરી લેશું. બંગડીને વીંટવા માટે આ રીતે કોઈ પણ પ્લેન કપડાનો ઉપયોગ કરી શકાય અથવા તમે કોઈ પણ માતાજીની ચૂંદડીનો પણ ઉપયોગ કરી શકો. ત્યાર પછી મારી પાસે આ રીતે ગયા વર્ષના જૂના પગલાં પડેલા છે તો હું તેનો ઉપયોગ કરું છું. તેમાં ફેવિકોલ લગાવી દેશું અને બંગડીમાં વચ્ચોવચ્ચ આપણે તેને ચોંટાડી દેશું. અહીં આજે મેં બધી જ જૂની વસ્તુનો ઉપયોગ કરેલો છે. બંને બંગડીમાં આ રીતે આપણે પગલાંને ચોંટાડી દેવાના છે. ત્યાર પછી મારી પાસે ગયા વર્ષના આ રીતે જૂના સાથિયા પણ પડેલા છે. મેં કોઈ પણ વસ્તુને ફેંકેલી નથી. તમે પણ બધી જૂની વસ્તુનો ઉપયોગ કરી અને તેમાંથી આ રીતે કંઈક નવું બનાવી શકો છો. બંને બંગડીમાં આ રીતે આપણે સાથિયા ચોંટાડી દેશું. ત્યાર પછી મારી પાસે લાપસૂપ પણ છે તો આપણે લાપસૂપને પણ બંગડીમાં લગાવી દેશું. તો હવે 6 બંગડીમાં આપણે આ રીતે શુભ, લાભ, પગલાં અને સાથિયા લગાવી અને તૈયાર કરી લેવાનું છે. 5 મિનિટ માટે તેને સૂકવવા રાખી દેશું. 5 મિનિટમાં બધું એકદમ સરસ સુકાઈ જશે. ત્યાર પછી મારી પાસે આ રીતના કાચ છે તો મેં કાચ લીધેલા છે. લાભ અને શુભમાં આપણે થોડું ફેવિકોલ લગાવી અને કાચને લગાવી લેશું. તમારી પાસે ઘરમાં ગોળ, ચોરસ કે પછી આ રીતના કોઈ પણ શેપના કાચ હોય તે લઈ શકાય. થોડું થોડું ફેવિકોલ લગાવતું જવાનું અને કાચને ચોંટાડતું જવાનું. એકી સાથે બધું ફેવિકોલ નહીં લગાડવાનું, નહીંતર ફેવિકોલ તરત જ સુકાતું જશે. લાભ, શુભ અને બંને સાથિયા 4 બંગડીમાં આપણે આ રીતે ફરતું ફેવિકોલ લગાડી અને કાચ લગાવી લેવાના છે. તો એક એક કરી અને બધી બંગડીઓને આ રીતે મેં તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકશો દેખાવમાં તે કેટલું સરસ દેખાઈ રહ્યું છે. આવા લાભ, શુભ અને સાથિયા આપણે માર્કેટમાં લેવા જઈએ તો તે ખૂબ જ મોંઘા મળે છે. 50 થી 60 રૂપિયામાં આ રીતના આપણે લાભ, શુભ મળતા હોય, જ્યારે આપણે બિલકુલ ફ્રીમાં તેને ઘરે તૈયાર કરેલા છે. હવે જે માતાજીનો જૂનો હાર છે તે લઈ લેશું. તેમાંથી બધા મોતીને આ રીતે અલગ કરી લેવાના છે અને બધા જ મોતીનો આપણે ઉપયોગ કરી લેશું. આ બધી વસ્તુને આપણે પાણીમાં પધરાવી દેતા હોઈએ છીએ. આ પોમપોમનો પણ આપણે ઉપયોગ કરીશું. હવે એક સોયમાં આપણે ઊન પૂરવી લેશું અને તૈયાર કરેલું લાભ છે તેને આપણે દોરાની મદદથી ટાંકી લેશું. તો આ રીતે બંગડીમાં ઉપરના ભાગમાં જ્યાં આપણે કપડું વીંટેલું છે ત્યાંથી સોયને કાઢવાની છે. ત્યાર પછી માતાજીના હારમાંથી આ રીતના જે સ્ટાર હતા તેને આપણે લગાવી લેશું. તો સૌથી પહેલાં મેં આ રીતે 4 સ્ટાર લગાવેલા છે. ત્યાર પછી આમાં જે ગોલ્ડન કલરના મોતી છે તેને આપણે લગાવશું. તો અહીં એક સરખા આપણે 6 મોતી લગાવવાના છે. જે રીતે હારમાં આપણે લગાવેલું હતું એ જ રીતે લગાવીને તૈયાર કરશું. નવરાત્રિ હોય કે દિવાળી,
આપણે માતાજી માટે નવો હાર, ચૂંદડી અને તોરણ લાવતા હોઈએ છીએ અને જૂની વસ્તુને આપણે પાણીમાં પધરાવી દેતા હોઈએ છીએ. તેનાથી પાણી પણ દૂષિત થાય છે. એના બદલે આપણે આ રીતે બધી વસ્તુનો રીયુઝ કરી અને માતાજીની વસ્તુનો ફરી પાછો ખૂબ જ સુંદર ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી આપણે પગલાં તૈયાર કરેલા છે તેને ટાંકી લેશું. પગલામાં પણ સેમ એ જ રીતે ઉપર બંગડીમાંથી કાપડ છે ત્યાંથી આપણે સોયને કાઢવાની છે. એક ટાંકો લગાવી લીધા પછી આ રીતે નીચેથી સોય પોરવી લેવાની. હવે બંગડીમાં ફરી પાછો નીચે આ રીતે એક ટાંકો લગાવી દેવાનો. ત્યાર પછી જ આપણે તેમાં મોતી પોરવાના. આ રીતે કરવાથી આપણી બંગડી તેની જગ્યાએથી બિલકુલ ક્યારેય પણ નહીં હલબલે. હવે ફરી પાછું સેમ એ જ રીતે આપણે મોતી અને સ્ટાર પોરવી ડિઝાઇન તૈયાર કરી લેશું. ત્યાર પછી આપણે સાથિયા તૈયાર કરેલા છે તેને ટાંકી લેશું. સાથિયાને પણ સેમ એ જ રીતે ટાંકવાના છે. બંગડીમાં ઉપરના ભાગમાં જ્યાં કાપડ છે ત્યાંથી સોય કાઢી અને સોયને પાછળની તરફ ખેંચી લેવાની. અને હવે ત્યાર પછી બંગડીને ઊંધી કરી અને નીચેની બાજુ આપણે સોયને કાઢી લેશું. અને નીચે પણ ફરી પાછો એક ટાંકો લગાવી દેવાનો. અને ત્યાર પછી ઉપર જે રીતે આપણે મોતી ટાંકેલા છે એ જ રીતે નીચેની સાઈડ પણ મોતીને ટાંકી લેશું. આજે મેં બધી જ જૂની વસ્તુનો ઉપયોગ કરી અને ટોડલિયા બનાવેલા છે. તમે પણ આ રીતે ટોડલિયા અને તોરણ બંને વસ્તુ બનાવી શકો છો. અત્યારે મારી પાસે વધારે સમય નથી તો મેં માત્ર તમને ટોડલિયા બનાવીને બતાવેલા છે. આ રીતે તમને પસંદ હોય તો તમે તોરણ અને ટોડલિયા બંનેનો સેટ બનાવી શકો છો. ત્યાર પછી આપણે નીચે જે તોરણમાંથી પાન કાઢેલું હતું તેને ટાંકી દેશું. પહેલાં એક ઉપર ટાંકો લગાવવાનો અને ત્યાર પછી એક ટાંકો નીચે લગાવી લેશું. પાનમાં પણ બંને બાજુ ટાંકો લગાવી લીધા પછી જ આપણે તેમાં મોતી પોરવાના છે. હવે તેમાં નીચે આપણે 5 ગોલ્ડન કલરના મોતી પોરવી દેશું. ત્યાર પછી આપણે માતાજીના હારમાં જે આ રીતના નીચેના લટકણ હતા તેને પોરવી દેવાના છે. જે રીતમાં હારમાં ટાંકેલા છે એ જ રીતે આપણે તેને ટાંકીશું. પહેલાં ગોલ્ડન મોતી, પછી વ્હાઈટ અને ફરી પાછા ગોલ્ડન અને ત્યાર પછી પોમપોમ ટાંકી લેશું. હવે દોરાને ખેંચી અને પોમપોમમાં એકદમ સરસ કડક એવી ગાંઠ વાળી લેશું. દોરાને ખેંચી અને પછી જ ગાંઠ વાળવાની, જેથી કરી ટોડલિયામાં વચ્ચે ગેપ ન રહે. અને ત્યાર પછી કાતરની મદદથી આપણે તેને કટ કરી લેશું. હવે એક પાંદ આપણે ઉપરની બાજુ ટાંકવાનું છે. આ ટોડલિયા જોતાં કોઈને લાગશે જ નહીં કે તમે બધી જૂની વસ્તુમાંથી તૈયાર કરેલા છે. હવે ઉપરની સાઈડ પણ સેમ એ જ રીતે આપણે એક પાન ટાંકી લેશું. તેના માટે ફરી પાછું સોયમાં મેં ઊન પોરવી લીધું છે અને બંગડીમાંથી દોરો કાઢી અને આ રીતે એક ટાંકો લગાવી દેવાનો. ત્યાર પછી ફરી પાછા એ જ રીતે આપણે તેમાં મોતી પોરવી દેવાના છે અને એક પાન પોરવી દેશું. પાનમાં સૌથી પહેલાં આ રીતે નીચેની બાજુ એક ટાંકો મારી લેશું અને ત્યાર પછી ફરી પાછું આપણે પાન ઊંધું કરી અને પાછળની બાજુથી સોયને પોરવી લેવાની અને ઉપરની બાજુ પણ એકદમ સરસ એક ટાંકો લગાવી દેવાનો. હવે થોડું ઊન આ રીતે ઉપર બાકી રાખવાનું છે. ટોડલિયાને ટીંગાળવા માટે આ રીતે આપણે તેનું લટકણ કરી લેશું. તો ટીંગાળવા જેટલું ઊન બાકી રાખશું અને ત્યાર પછી વધારાનું ઊન છે તેને આપણે ત્યાં ટાંકો મારી અને કાતરથી કટ કરી લેવાનું છે. પહેલાં આ રીતે એક ટાંકો લગાવી દેશું અને હવે આપણે તેને કાતરથી કાપી લેશું. બીજા ટોડલિયામાં પણ સેમ આ જ રીતે આપણે પાન લગાવી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારા વિડીયોઝ તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બંને ટોડલિયા બનીને તૈયાર થઈ ગયા છે. ફાઇનલ લુક તમે તેનો જોઈ શકો છો. જોતાં લાગે જ નહીં કે આ આપણે જૂની વસ્તુમાંથી તૈયાર કરેલો છે. આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.